ધોરણ 10 ની બોર્ડની હોલ ટિકિટ તો આવી ગઈ ને, એમાં મારો પેપર ભરવાનો વારો તો પાકિસ્તાનમાં આવ્યો। સવારમાં તો મારી બેન મને વોકિંગ કરવા અને કસરત કરવા તળાવે લઈ ગઈ। कसरत करने से शरीर की तंदुरुस्ती बनती है, अरे नींद पूरी नहीं होने से तबीयत बिगड़ती है, उसका क्या। કાલે મેં જેમ તમને કીધું હતું કે મારે વ્લોગમાં જેટલા વ્યૂઝ આવે છે એટલા મને ફોલોવર્સ વધતા નથી, તો એ વિડીયો મૂકતા જ મારે 100-200 ફોલોવર્સ વધ્યા છે। તો બસ આવો ને આવો સપોર્ટ કરતા રહો અને બોર્ડની પરીક્ષા પૂરી થાય એની પહેલા 10K ફોલોવર્સનો ટાર્ગેટ પૂરો કરાવી દો। જય દ્વારકાધીશ મિત્રો। ધોરણ 10 નો વિદ્યાર્થી મેં લીધો છે ધોરણ 10 માં 95% લઈ આવવાનો ચેલેન્જ, જેનો છે આજે 65મો દિવસ। તો આજે તો સવારમાં વહેલો ઉઠી ગયો હતો અને બેન સાથે બુક લઈને તળાવે વાંચવા ગયો, કારણ કે સવારે તો ત્યાં ફ્રી એન્ટ્રી આપે છે। વાંચીને ઘરે આવતો રહ્યો, કારણ કે 10 વાગે તો મારા સ્કૂલે હોલ ટિકિટ લેવા જવાની છે, એટલે બધા દોસ્તારો સ્કૂલે ભેગા થયા। તમે એ જ રાહ જોતા હશો કે મારો હોલ ટિકિટમાં પેપર ભરવાનો વારો ક્યાં આવ્યો। रुको जरा सबर करो। અરે મારો વારો તો મારી સ્કૂલમાં જ આવ્યો છે। અને તો હું પરીક્ષા લઈ આવ્યો હતો ને એમાં તો ફટાકા પોપ કેન્ડી નીકળી અને એ ખાઈને પછી તો મોઢામાં ફટાકડા ફૂટતા। બસ હવે આજ માટે આટલું, હવે કાલે મળીશું નવી મોજ મસ્તી સાથે। તો મને ફોલો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। રાધે રાધે।